જય માતાજી, નમસ્કાર દર્શક મિત્રો। આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। મિની વેકેશન, સમર વેકેશન બાળકોને મારે છે તો હું બાળકોને લઈને આવી ગયો છું ચિલ્ડ્રન પાર્ક કતારગામ વિસ્તારની અંદર આવેલું। ત્યાં જશ અને કાવ્યા બંને ભાઈઓ હાથ પકડીને ગાર્ડનની અંદર દોડવા લાગ્યા છે અને ગાર્ડનની અંદરની દરેક રાઇડ્સ ઉપર તેઓએ ખૂબ જ એન્જોય કર્યો છે। તો ચાલો હું તેમનો સંપૂર્ણ વિડીયો બતાવું। જો બંને ભાઈ બહેન હાથ પકડી અને લીસરપટ્ટી ખાવા નીકળી ગયા છે કે જે ગોળ ગોળ લીસરપટ્ટી છે ત્યાં બંને ભાઈ બહેને લીસરપટ્ટી ખાધી અને ત્યારબાદ ત્યાંથી દોડી અને તેઓ સ્ટેટ લીસરપટ્ટી પર ગયા છે કે ચાલો મારે આ લીસરપટ્ટી ખાવી। તો બંને ભાઈ બહેન, કારણ કે અહીંયા જસભાઈ ઘડીક નાટક કર્યા, મને બીક લાગે છે પણ દીદીએ એમને કીધું કે કંઈ ન થાય, ચાલ હું પણ આવું ને તું પણ જા। એટલે પહેલાં ભાઈને મોકલ્યો અને પછી દીદી આવી છે। ત્યાંથી દોડીને બીજી રાઇડ્સ પર ગયા કે ચાલો મારે હિંચકા ખાવા છે। તો બંને ભાઈ બહેને ખૂબ જ હિંચકા ખાધા અને ત્યાર પછી ત્યાંથી દોડીને લાગ્યા કે ચાલો મારે ઊંચક નીચક જે છે તેની ઉપર બેસવું છે। તો જસભાઈ ઘડીક કહેવા લાગ્યા કે પપ્પા મને ડર લાગે છે, દીદી મારે ના બેસવું। તો દીદી કે કાંઈ ના થાય, હું ધીમે ધીમે તારી સાથે રમીશ। પછી ત્યાંથી બંને ભાઈ દોડી અને જે ગોળ રાઉન્ડવાળા સર્કલ ઉપર છે રાઈડ છે ત્યાં દીદીએ ખૂબ જ એમને સ્પીડથી ચક્કર ઘુમાવ્યું અને તે પણ બેસી ગઈ। અને જસભાઈ કે પપ્પા મમ્મી દીદી મને બીક લાગે છે। એટલે ત્યાંથી ઉતરી અને બંને ભાઈ બહેન પાછા જસભાઈ કહે કે પપ્પા મારે નાની લીસરપટ્ટી ખાવી છે। તો ત્યાંથી તે નાની લીસરપટ્ટી પર ગયા અને જોવો ત્યાર પછી બાળકોએ ખૂબ જ દરેક રાઇડ્સનો આનંદ કર્યો અને મેં કીધું હવે હું થાક્યો છું, તડકો છે, તમે તો બકરાને છોકરા નહીં થાકો પણ હવે હું થાક્યો છું, છેલ્લી વાર 2 મિનિટ છે, તમારે જે એન્જોય કરવું હોય તે કરી લ્યો। વેકેશનનો મોજ લે છે બાળકો। જા ક્યાં છેડ્યા અને જસભાઈનું કામ એ ગમે એ રાઇડ્સ હોય જે હોય ત્યાં એને બેસવા જોઈએ। જોવો ક્યાં થયો પાછો કે પપ્પા હું કેમ ચલું, હું પલ્લી તો ત્યાંથી નીકળ્યા દોડીને। જો ક્યાં જાય જુઓ તમે, આ છે આ આખલો છે, બતક છે, જમ્પાંગ વાળો, આની ઉપર બેસવું છે। એક ભાઈ એક છોકરો બેઠો તો કે જોઈ માલી લાઈટ ઉપર બેસી ગયો, માલે જવું છે, જેવો ઉતર્યો ને એવો દોડીને આવીને બેસી ગયો। બંને ભાઈ બહેને ત્યાં પણ ખૂબ મસ્તી કરી। અને જો કાવ્યાબેન, જસભાઈ કે પપ્પા મારે તો એટલું બધું નથી થતું પણ બટા એના માટે તાકાત જોઈ। પછી ઘડીક મેં પાછળથી બતકની પૂંછડી હલાવી, પપ્પા બીક લાગે છે। અને જો આ ચોરની વાદે ચણા ઉપાડવા જાય છે। જો આ જસભાઈ કેમ છે બાકી વેસીને ડાળિયા ખાઈ જાય, ઓ કાંઈ ન ઘટે। જો નીચે ઘડીક સપોર્ટ આપ્યો અને જો આ કાવ્યાબેન, મેં કહી દીધું હવે આ છેલ્લી રાઈડ છે, હવે આપણે બહાર નીકળી આઈસ્ક્રીમ ખાઈ અને ઘરે જવાનું છે। વાગી ગયા છે 12:30, ખૂબ તડકો થઈ ગયો છે। તો કે પપ્પા એક લાઈટ બોલો। હોળી ગાર્ડનમાં બહાર નીકળવા ગયા હતા, દોડીને પાછા એક રાઇડ્સ બાકી રહી ગઈ, એટલે એક રાઇડ્સનો આનંદ લઈ લીધો। જો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરી, કોમેન્ટ કરી અને આ લિંકને તમારા બાળકો, નાના બાળકો સુધી શેર કરો।